બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। 8 લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ અને ગાડી પોલીસે વડોદરાનો એક બુટલેગર જે દારૂની હેરાફેરી કરવા માટે ચોરખાનું ટાટા કંપનીની ગાડી હતી પિકઅપ ટાઈપની, તેમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવીને લઈ જઈ રહ્યો હતો। તેને રોકવામાં આવ્યો। તેજ ગતિએ હરવાટની દિશામાં જવાનો હતો અને એને રોકવામાં આવ્યો। ત્યાંથી ગાડી ભગાડી દીધી ને આગળ પોલીસે એને કવરઅપ કરી અને ગાડી ચાલકને ઝડપી પાડ્યો છે અને કાયદેસરનો કેસ કર્યો છે। ટાટા કંપનીની પિકઅપ સાથે દારૂ 2 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ, કુલ 8,09,690 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રાજ્ય સાત કર્યો છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુરના પ્રોબેશનલ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર તેઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે આ રીતે એક ગાડી વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ ગાડી દારૂ ભરીને તેજગઢથી મોટી આમરોલ તરફ જવાની છે તેવી બાતમી મળતા ચોક્કસ બાતમીના આધારે તેજગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયા હતા પોલીસ કર્મચારીઓ। થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ આવતા તેને ઊભી રાખવાનો ઈશારો કરતા તે ઊભી ના રાખી, પોલીસને જોઈને ઊભી ના રાખી અને તેનો પોલીસે પીછો કર્યો અને તેને હરવાટ ગામની સીમમાં રોડ ઉપર આળસ કરી પિકઅપ ગાડીને ઊભી રખાવી હતી। ગાડીના ચાલકને પકડી પાડી તેનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેણે પ્રકાશભાઈ ધર્મેન્દ્ર ઠાકોર 40 વર્ષનો આ બુટલેગર વડોદરાના પ્રતાપનગર ભરતવાડી ખાતે રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસે પિકઅપ ગાડી તપાસ કરી હતી। પિકઅપના કેબિનની પાછળના ભાગે રહસ્યમય પ્રકારનું એક છૂપું ચોરખાનું બનાવેલું હતું। દારાના નીચેના ભાગે ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું પોલીસને, જે ચોરખાનામાં ખાખી તથા લાલ રંગના પુઠ્ઠાની પેટી કુલ 40 નંગ, કુલ બોટલો તેમાંથી ઇંગ્લિશ દારૂની 1560 રૂપિયા 1560 નંગ, જેની કુલ કિંમત 2,08,800ની છે। પ્રોહિબિશન મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે। વાદળી રંગની ટાટા કલરની પિકઅપ GJ0BV 8462, 6 લાખ રૂપિયાની પિકઅપ, 2 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ પોલીસે આરોપી બુટલેગરની અંગ ઝડતીમાંથી મળી આવેલા મોબાઈલ, રોકડ રૂપિયા 390 મળી 8,09,690 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર કેસ પ્રોહિબિશનનો કર્યો છે અને તમામ મુદ્દામાલને રાજ્ય સાત કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ચોરખાનું બનાવીને બુટલેગર જે હેરાફેરી કરતો હતો દારૂની ઝડપી પાડતા તેના ગાડી છે ને ચોરખાનામાંથી જે બોટલ મળી આવી છે તેમાં ગોવા સ્પિરિટ ઓફ સ્મૂધનેસ વિસ્કીના 180 મિલીમીટરના પ્લાસ્ટિકના ક્વાટરિયાની 25 પેટી, જેમાં કુલ ક્વાટરિયા 1200 હતા, જેની કિંમત 1,62,000 રૂપિયા થાય છે। બીજી માઉન્ટ્સ ઓરિજિનલ 6000 સુપર સ્ટ્રોંગ બિયર 500 મિલીલીટરના પાત્રણા ટીન, જેની પેટી કુલ 15 પેટી, કુલ બિયર ટીન નંગ 360, જેની કિંમત 46,800 થાય છે। ટાટા કંપનીની ઇન્ટ્રા પિકઅપ, જેની કિંમત 6 લાખ રૂપિયા, સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઈલ, જેની કિંમત 500 રૂપિયા, જુદા જુદા દરની ચલણી નોટો, જેની કુલ રકમ 390, આમ મળી જે મુદ્દા માલ છે પોલીસે ઝડપી પાડ્યું છે। છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક પ્રોબેશનલ છે રવિરાજસિંહ જે પરમાર, તેઓના વડપણ હેઠળ તેના પીએસઆઈ DH વાઘેલા, ASI હિતેન્દ્રસિંહ સોમાભાઈ સહિતની ટીમે આ તમામ જે બુટલેગરની જે કાર્યવાહી છે કરવામાં આવી, તેમાં બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો। ચોરખાના સાથે જે હેરાફેરી કરવાવાળી આ ટોળકીઓ છે તેને જબ્બે કરવા માટે જે SP તરફથી સૂચનાઓ, ડીવાયએસપી સૂર્યવંશી સાહેબ તરફથી સૂચનાઓ જે એમને મળી તેનું પાલન પણ એમણે કર્યું।